ये खबर डभोई से सामने आ रही है, जहां पर सरपंच पुलिस परिसंवाद कार्यक्रम का आयोजन हुआ था। गुजरात राज्य में इस वक्त सरपंच पुलिस परिसंवाद कार्यक्रम आयोजित हो रहे हैं, तब डभोई के पुलिस थाने में भी आयोजन करवाया गया था। डभोई के विधायक शैलेश मेहता, डीवाईएसपी आकाश पटेल, पीआई केजे झाला, जिला पंचायत के उप प्रमुख अश्विन भाई वकील, महिला मोर्चा के प्रमुख सोनलबेन सोलंकी और अन्य अग्रणियों की मौजूदगी में ये आयोजन हुआ था। तब आपको बता दें कि सरपंच जो है वो पुलिस तक गाँव में होने वाली जानकारियां आसानी से पहुंचा सके, इसी आशय के साथ उनके साथ ये संवाद कार्यक्रम आयोजित हुआ था। इसके अलावा पुलिस की ओर से भी कौन कौन से कदम आम जनता की सुरक्षितता बनाए रखने के लिए लिए जाते हैं, इसकी जानकारी भी लोगों तक आसानी से पहुंच सके, इसकी चर्चा इस बैठक के तहत, इस मीटिंग के तहत की गई थी। आज रोज डभोई पोलीस स्टेशन खाते सरपंच परिसंवाद अंतर्गत डभोई तालुकाना सरपंचों તેમજ ચૂંટાયેલા સભ્યો અને જે નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે ધારાસભ્ય સાહેબશ્રીની હાજરીમાં એક પ્રોગ્રામ કરવામાં આવે, જેથી પ્રજા સાથે ડાયરેક્ટ સંવાદ થઈ શકે। ગામના કોઈપણ પ્રશ્નો છે એ સરપંચ સીધા જ પોલીસ સુધી પહોંચાડી શકે। પોલીસે કોઈપણ અવેરનેસના પ્રોગ્રામ કરવા હોય તો એ પણ સરપંચ દ્વારા ડાયરેક્ટ ગામજનો સુધી પહોંચે એવો એક પોલીસનો પ્રયાસ છે, જે મહેરબાન ડીજી સાહેબ તરફથી અને સરકાર તરફથી આવેલી અંતર્ગત એના અનુસંધાને આ પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો અને આજરોજ ડભોઈ ખાતે પણ એ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલ છે। આજે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ તાલુકાના સરપંચો સાથે સરપંચ સંવાદ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકાના મોટાભાગના સરપંચો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા। પોલીસની જે રોજબરોજની કામગીરી છે, પોલીસની જે યોજનાઓ છે, એનો લાભ પ્રજા સુધી કેવી રીતે જાય, સરપંચો એના માધ્યમ બને અને જે કંઈ બનાવ ગામમાં બનતો હોય સૌથી પહેલી જાણ સરપંચોને થતી હોય છે, ત્યારે સરપંચો એ બનાવની તાત્કાલિક જાણ પોલીસ સુધી કરે એના માટે એ લોકોને સમજ આપવામાં આવી છે। એમાં સાયબર ક્રાઇમ હોય, ખેડૂતો આતે પણ કપાસ હોય, મકાઈ હોય, એ બધા પાકો ખરીદીને જે ચીટિંગ કરવામાં આવે છે એની બાબતો હોય, કોઈ ગંભીર બનાવ ગામમાં બન્યો હોય, આ બાબતની જાણ પોલીસને કરે તો પોલીસ એ લોકોને મદદરૂપ થઈ શકે એ બાબતની સમજ આજે આપવામાં આવી છે। અને આ ખૂબ જ અગત્યની બાબતો છે, જેથી ગુજરાત સરકારે નક્કી કર્યું અને આજે સમગ્ર ગુજરાતમાં આ રીતે સરપંચો સાથેની મિટિંગોનું આયોજન પોલીસ ખાતા દ્વારા કરવામાં આવ્યું છે। હું આ તમામ સરપંચો જેમણે આમાં ભાગ લીધો છે બધાને અભિનંદન આપું છું અને એમને જે જાણકારી આપવામાં આવી છે એ પ્રજા સુધી પહોંચાડશે અને પ્રજાને અને પોલીસની વચ્ચે સરપંચો સેતુરૂપ કામગીરી કરશે એવી એ તમામ પાસે અપેક્ષા રાખું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।